હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે છે નવરાત્રીનો 5મો દિવસ। તો 5મા દિવસ માટે આપણે બનાવીશું ફરાળી થાળી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે બનાવીશું ફરાળી પૂરી। તો પૂરી બનાવવા માટે મેં અહીં ફરાળી લોટ લીધો છે। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લોટ બાંધી લઈશું। લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટને આપણે 20 થી 30 મિનિટ રેસ્ટ આપીશું। હવે આપણે બટાકાનું શાક બનાવી લઈશું। પેનને આપણે ગરમ થવા દઈશું। હવે આપણે એમાં તેલ એડ કરીશું। ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। અને બટાકા એડ કરીશું। મેં બટાકાને આ રીતના કાપી લીધા છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે બટાકાના શાકને આપણે ડીમ ગેસ ઉપર ચડવા મૂકી દઈશું। વચ્ચે વચ્ચે આપણે શાકને હલાવતા રહીશું। બટાકાનું શાક ચડે છે એટલી વાર આપણે કેળાની ફરાળી ટિક્કી બનાવીશું। તો એ બનાવવાની તૈયારી કરીએ। કેળાની ટિક્કી બનાવવા માટે મેં અહીં કાચા કેળા લીધા છે। એની છાલ આપણે ઉતારી લઈશું। હવે આપણે કેળાને છીણી લઈશું। કેળાને છીણીને મેં તૈયાર કરી લીધા છે। હવે આપણે એમાં ફરાળી લોટ એડ કરીશું। અહીં તમે રાજગરાનો લોટ પણ એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે મિક્સ કરી લઈશું। આપણે પૂરીનો લોટ બાંધીએ એ રીતે આપણે મિક્સ કરી લઈશું। વચ્ચે વચ્ચે આપણે બટાકાના શાકને પણ હલાવતા રહીશું। સહેજ પાણીવાળો હાથ કરીને આપણે આવી ગોળ ટિક્કી બનાવી લઈશું। આ રીતે આપણે બધી ટિક્કી બનાવી લઈશું। શાકને આપણે ચેક કરી લઈશું ચડ્યું છે કે નહીં। શાક ચડી ગયું છે। હવે અહીં મેં મીઠું નાખીને જ શાકને ચડાવ્યું છે। હવે શાક ચડી જાય એટલે આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આ શાકમાં આપણે બીજું કશું એડ કરતા નથી, મીઠું અને ચીલી ફ્લેક્સ જ એડ કરીએ છીએ। ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું। બટાકાની ચિપ્સનું શાક બનીને તૈયાર છે। હવે મેં કેળાની ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે અને લોખંડના તવાને ગેસ ઉપર ગરમ થવા મૂક્યો છે। ટિક્કી માટે આપણે લોખંડનો જ તવો લઈશું। તવાને આપણે ગરમ થવા દઈશું। તવો ગરમ થઈ ગયો છે। હવે આપણે એમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ ટિક્કી શેકવા માટે મૂકી દઈશું। ટિક્કીને આપણે આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીશું। ટિક્કીને એક થાળ મેં પલટાવી લીધી છે અને બીજી સાઈડથી ટિક્કી ચડવા માટે રાખી છે। ટિક્કીને આ રીતે આપણે સાઈડથી પણ શેકી લઈશું।
ટિક્કી બંને બાજુથી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. ટિક્કીને હવે આપણે ઠંડી થવા મૂકી દઈશું. ટિક્કી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે દહીંને વઘારી લઈશું. આપણે બનાવીશું વઘારેલું દહીં. આપણે થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું. 2 લીલા મરચાંને મેં કતરી લીધા છે એ એડ કરીશું. મીઠો લીમડો એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે લાલ મરચું એડ કરીશું અને વઘારને આપણે દહીંમાં એડ કરીશું. અને મિક્સ કરી લઈશું. જ્યારે આપણે દહીં વઘારતા હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે વઘાર આપણે ઠંડા દહીંમાં જ ઉમેરવાનો છે. દહીંને ગરમ કરવાનું નથી, નહીં તો દહીં ફાટી જાય છે. વઘાર થઈ ગયા બાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું. વઘારેલું દહીં તૈયાર છે. હવે આપણે ફરાળી રોટલી બનાવી લઈશું. હવે રોટલી ઉપર ઘી લગાવી લઈશું. હવે ટિક્કીની આપણે કેળા ચાટ બનાવી લઈશું. અહીં મેં દહીં લીધું છે. દહીંમાં મેં ખાંડ અને મીઠું નાખીને મિક્સ કરી લીધું છે. ટિક્કી ઉપર દહીંને આપણે ટિક્કી ઉપર નાખીશું. ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરીશું. જીરાને મેં શેકીને લીધો છે એનો પાવડર એડ કરીશું. દાડમના દાણા એડ કરીશું. કેળાની ટિક્કી ચાટ બનીને તૈયાર છે. તો આજે 5મા દિવસની ફરાળી થાળીમાં મેં બનાવ્યું છે બટાકાનું શાક, વઘારેલું દહીં, કેળાની ચાટ અને ફરાળી રોટલી. તો નવરાત્રિના 5મા દિવસની ફરાળી થાળી બનીને તૈયાર છે. તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. ફરીથી મળીશું આવા એક નવા જ વ્લોગમાં. બાય બાય.